ભગવાનના સીસીટીવી કેમેરા સાહેબ ચાલુ જ છે 24 કલાક. આપણને ખબર જ નથી. આપણને પાપ અને પુણ્ય, સ્વર્ગ અને નરક, કલયુગ અને સતયુગના નામે ડફોળ બનાવી અને સાલાઓ એમની દુકાનો ચલાવે ને આપણે સાહેબ ગયા. તમે જુઓ, આપણને કહે છે સંજયભાઈ પહેલા તો કલયુગ હતો, સતયુગ હતો, અત્યારે કલયુગ છે, પહેલા તો બધું ઠીક છે, અત્યારે તો કરવું પડે. પાછા આવું કહેવો, પહેલા એવું કહે છે ને કે પહેલા સતયુગ હતો, અત્યારે કલયુગ છે એવું કહે ને, હું તમને સાબિત કરું ઉલ્લુ બનાવે. રામ આપણા ભગવાન છે, અયોધ્યાના રાજા હતા. એમની વાઈફને કોણ ઉપાડી ગયું? સીતાને. રાવણ. બોલો નરેન્દ્રભાઈની વાઈફને કોઈ ઉપાડી જાય? અલ્લા અત્યારે સતયુગ છે, પહેલા કલયુગ હતો, અત્યારે ટોપ ટાઈમ છે, ગમે ત્યાં ફરે જશોદાબેન, કોઈ પ્રોબ્લેમ નહીં. આપણને સ્વર્ગ અને નરકના રસ્તા બતાવે. સાલા તમે લોકો જઈને આવ્યા, તમને રસ્તા બતાવો છો? સ્વર્ગમાં કઢાઈમાં તળશે, કહેવાય કઢાઈ બઢાઈ છે જ નહીં, બધી એઠી આવે, રહે જ નહીં ત્યાં. આ અમેરિકા વાળા છે બધે ફરી આવે, ક્યાંય આવતું જ નથી સ્વર્ગ નર્ક. પાપ અને પુણ્ય તમે જુઓ સાહેબ, વી આર હિપોક્રેટ્સ. તમે જુઓ, તમે બધા બહાર જશો ને ઘરમાંથી તો નવી સાડી, નવો શર્ટ, પપ્પા મમ્મી એવા તૈયાર થાય જાણે હીરો હિરોઈન. 3 તો સાડી બદલાઈ જાય, પપ્પાને 2 શર્ટ બદલાઈ જાય. મમ્મીઓ તો કેટલો મેકઅપ ને તૈયાર. ઘણી વાર તમારી વાઈફ, તમે બહાર જઈને તમારી વાઈફને જોઈને એમ થાય કે મારી બૈરી છે કે બીજાની બૈરી છે. આમ આપણને નવાઈ લાગે, તમને બધાને લાગતી હશે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. ચણિયાનો છેડો લટકતો હોય, ગાઉનનો કલર ઉડી ગયો હોય, પપ્પાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય આખો, અને બહાર જાય એટલે હીરો હિરોઈન. એટલે બીજાને બતાવવા જીવાનું. સાહેબ મારા લગ્ન થયા ને અમારો સંસાર મસ્ત કેમ ચાલે છે? પહેલા જ દિવસે મેં મારી વાઈફને સુહાગ રાતે કીધું, મેં તું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેરવાના રોજ. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગોમને ગમવી જોઈએ? અલા સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં ટોપ રહેવાનું. બધું ભાડવા. આ તો બીજાને બતાવ. સાહેબ પાપ અને પુણ્યની સંજય રાવલની એક જ લીટીની વ્યાખ્યા છે. આ આપણને બધા ધર્મગુરુઓ ઉલ્લુ બનાવે. કોઈ પાપ નથી, કોઈ પુણ્ય નથી, કોઈ જૂઠ નથી, કોઈ સચ નથી. પાપ અને પુણ્યની એક જ લીટીની દોસ્તો વ્યાખ્યા છે, જેને હસતા રહેવું છે, ભય મુક્ત જીવવું છે. જે કંઈ બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને જે પોતાની જાતને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. મારે નવા કપડાં પહેરવા છે, બીજાને બતાવવા પહેરવા છે તો પાપ છે, પણ મને ગમે છે ને પહેરવા છે તો એ પુણ્ય છે. મારે બહાર જવું છે, મસ્ત રહેવું છે, ઇમ્પ્રેસ કરવા જવું છે તો પાપ છે. આ બધું લખાય છે, પણ આપણે તો ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. ભગવાને જગ મારવા બનાવે, એમાં ને એમાં રહી ગયા. તું તો પાપી છે, તું તો આમ છે, આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. સાલા સ્વર્ગમાં ને માણસ ગાડો. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો, માણસ ગાડો થઈ ગયો. પેલા મોહમ્મદ પૈગંબર બી એક ઇસ્લામ બનાવીને ગયા, ત્યાં બી 172 ફિરકા બનાયા. જપીએ નહીં અમે, દિલ હે કે માનતા નહીં. કશું જ સાચું નાનપણથી આપણા જન્મ સમયથી મૃત્યુ સુધી સાલી એક ચીજ એવી નથી શીખવાડી કે જેનાથી માણસ હસતો પેદા થાય. અને જ્યારે છેલ્લા 3-4 વર્ષમાં, છેલ્લા 2 વર્ષમાં કરોડો લોકો, હું દુનિયામાં નાયગ્રા ફોલ જોઉં કે કોઈ નાના ગામડામાં જોઉં, લોકો મળે, પગે પડે, હસે, ગળે મળે. મને એમ થાય કે માણસના જીવનમાં આટલું બધું પરિવર્તન આવી ગયું. એક મારા જેવા ઓર્ડિનરી માણસની વાતોથી તો આ લોકો તો આટલા બધા છે કેમાં કરતા, પણ એમને કરવું નથી. એમને કોંગ્રેસ, ભાજપ, હિન્દુ, મુસલમાન કરી અને આપણને વેચેલા રાખવા છે અને એમની ખીચડી પકવવી. અત્યારે બધો નવી બાટલીમાં જૂનો દારૂ જ છે. સમજી ગયો? સાલા તમારા ભુજવાળાની બેટરી ફૂલ છે હો. આમ ઈશારો કર્યો નથી કે સમજ્યા નથી. જિંદગી મસ્ત છે, અદ્ભુત છે, પણ કોઈ કહેતું જ નથી. હવે જુઓ સાહેબ, આપણી અંદર એટલી, તમને ખબર છે તમામ યોનિઓની ઉપર મનુષ્ય યોનિ છે. એટલે મનુષ્ય તરીકેનો જન્મ લેવો ઇટ પ્રૂવ્સ કે આપણો આજ સુધીનો હિસાબ બધો મસ્ત કરીને આપણે આવ્યા છીએ, એટલે ઈશ્વરે મનુષ્ય બનાવ્યા. પણ કોઈ કહેતું જ નથી. તું ડોબો છે, તું ભણવામાં હોશિયાર નથી, તારું ગણિત કાચું છે, તારું ભૂગોળ કાચું છે, તને આવડતું નથી, તું ઠેગણો છે, ઊંચો છે, લોંબો છે, કાળો છે, ધોળો છે. પેલો માણસ ગોળો થઈ જાય, ચાલો શું હું કોઈ નકામો છું? એક માણસ એવું કહી દે કે તું ટોપ માણસ છે, પણ કોઈ કહેતું નથી. એક જ વાત છે સાહેબ કે ઈશ્વરે મસ્ત રીતે મોકલ્યા છે. જ્યાં જન્મ આપ્યો, જે થાય તે સારા માટે. આ એક વાત સાહેબ લખી રાખો, અહીંયા ટેટુ બનાવી દો. જે થાય તે સારા માટે. કેમ? એનો નિયમ છે, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં, જો હૈ સો હૈ. ભગવાન નુકસાન કરાવે, સંબંધો ભગવાને પ્રેમ કરાવે, પ્રેમ તોડાવે, રૂપિયા આપે, રૂપિયા લઈ લે, જે કરે હરી ઈચ્છા. આ પાવર આવી જાય
તારો હાથ પકડીને ચાલીશ, પણ તને નહીં કહું કે કેમ આમ કર્યું. ત્યાંથી ભયમુક્ત જીવન શરૂ થાય. પણ આપણને કોઈ કહેતું નથી. તમે જુઓ સાહેબ, આપણું જીવન કેવું છે. આ પોડિયમ છે ને, તો આટલો મોટો એક પથ્થર પડ્યો હોય ને તો આપણને પથ્થરો જ દેખાય, પણ મૂર્તિકારને મૂર્તિ દેખાય. એમાં મૂર્તિકાર શું કરે છે? પથ્થરને ઘડે છે. એ ઘડતો નથી સાહેબ. મૂર્તિકાર પથ્થરમાંથી વધારાનો કચરો કાઢી નાખે. શું કરે છે? એની ઉપર જે વધારાનો ભાગ કાઢે ને, એટલે પથ્થર અંદરથી બેસ્ટ મૂર્તિ બહાર આવી જાય. એ કશું લગાવે છે ઉપર, એ પથ્થર ઉપરથી વધારાનું કાઢે ને એટલે અંદરથી મસ્ત મૂર્તિ બહાર આવી જાય. તમારે ને મારે આપણા જીવનમાંથી નકામી ચીજોને કાઢી નાખીએ ને એટલે આપણા અંદરની બેસ્ટ વ્યક્તિત્વ બહાર આવી જાય. કશું શીખવાનું જ નથી. આ હિન્દુ, મુસલમાન, જાડીઓ, પાડો, ભણવામાં હોશિયાર, ડોબો, આ બધું આપણે ચોંટાડીએ છીએ. અને એટલે જ જીવનમાં ભલીવાર આવતો નહીં. ઉખાડો, કાઢો, એમાંથી નીકળો, પણ બધું ચોંટાડવાનું. ટકાવારી, ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડબ્બો, આ એટલું ચોંટાડી. બ્રાહ્મણ, પછી વળી કે કેવો બ્રાહ્મણ? ઓદી જ કે આ ઢેકણો કે પૂછડો, પછી વળી કે ગોમડાનો કે શહેરનો. એટલે નોટ નહીં દેખાતી તને? ટુકડા કરી નાખ્યા. ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડો ને રાજ કરો. અને આપણે બધા જ એમાં આવી ગયા છે. બધાને એમના ટોળા ઉપર કલર નાખી અને તમને જે તે ભાગમાં વહેંચી અને એમની દુકાનો ચલાવી. સાહેબ, વ્યક્તિથી સમાજ છે, સમાજથી વ્યક્તિ નથી. અહીં બેઠેલી એક એક વ્યક્તિ મજબૂત હશે ને તો એ આખો સમાજ મજબૂત થશે. પણ સમાજ તો કશું છે જ નહીં, તો ખાલી કાલ્પનિક વસ્તુ છે. મારો ધ્યેય છે વ્યક્તિને મજબૂત કરવા, અને એટલે હું આટલા સેમિનાર કરું છું. બીજી સૌથી મોટી આપણી અંદર એક ઘર કરી ગઈ, ભગવાન બધાને પક્ષપાત કરે છે. આનું તો નસીબ પાવરફુલ છે, આમાં તો નસીબ જ ફૂટેલા છે. સાહેબ, નસીબ બસીબ નથી હોતું, સખત મહેનત હોય. ભગવાન બધા માટે સરખી રીતે કામ કરે છે. એ હરિજન, પરમાર, બ્રાહ્મણ, મકવાણા, રજપૂત, વાણિયો, બ્રાહ્મણ 94% કોઈના માટે જુદી રીતે કામ કરતો નથી. બધા માટે સરખી રીતે કામ કરે છે. આઈ વિલ પ્રૂવ યુ. ભુજોડિયા પર્વત પરથી નરેન્દ્રભાઈ કૂદકો મારે, નીચે જાય કે ઉપર? ખાલી ખાલી હો, નીચે જ પડે. સોનિયા ગાંધી પડે, કેજરીવાલ પડે, અને એક ગલીમાંથી બે દેશી દારૂની થેલી મારીને આવે, ભાઈ શું છે, તે બી નીચે જ પડે ને. અચ્છા, નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે, આમ વડાપ્રધાન છે. અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય, સ્ત્રી સશક્તિકરણ, નીચે આવે જ નહીં. અને કેજરીવાલ તો લટકી જ જાય. બાપુ, 70 માંથી 67 સીટો યાર. અને દારૂડિયો 2 મિનિટમાં નીચે. એવું થાય? કેમ ના થાય? તો જમીનમાં જે ગુરુત્વાકર્ષણનું બળ છે, ગ્રેવિટેશનલ ફોર્સ છે, એ દેખાતો નથી પણ છે, અને બધા માટે સરખી રીતે કામ કરે છે. તમને દેખાય છે ગુરુત્વાકર્ષણનું બળ? તમે પડો એટલે ખેંચે. તમે સાહસ કરો, ઈશ્વર તમને મદદ કરે. તમે સાહસ નથી કરતા એટલે મદદ નથી. તમે અહીંથી પડો એટલે નીચે જ ખેંચે. એમ તમે સાહસ કરો, તમે કશું ના કંઈક કરવા દોડો, એ તમને મદદ કરે ને કરે. કેમ કે એણે નક્કી કર્યું છે કે મરદની મૈયતમાં જવું પણ બાયલાની જાનમાં ના જવું. એને નક્કી કરેલું. એ જોઈ લે કે આ મારી નોટ છે તો કે તારી હાથે છું, સમજી જાય કે સાલો 5 + 1 છે કે 6 ફરતો. એનું કામ નથી. એટલે કુદરતી શક્તિઓ દેખાતી નથી પણ છે, અને બધા માટે સરખી રીતે કામ કરે છે. બીજો નિયમ, તમે બધા ઓક્સિજન લો છો કે ચાલે? હમણાં ગણેશ ચતુર્થી અઠવાડિયું, શ્રાવણ મહિનો હતો, લીધો જ નહીં જરાય. રમઝાન ચાલે. કોઈ વાર સુસાઇડ કરવાની ઈચ્છા થાય ને, 1 મિનિટ આમ કરજો, જીવવું છે, જીવવું છે. સાહેબ, છેલ્લા 1 વર્ષમાં 150થી વધુ છોકરા છોકરીઓને મેં સુસાઇડ કરતા બચાવ્યા છે. તમારા હાલ અહીંયા 4 જણ બેઠા છે આ કેમ્પસમાં. હમણાં અમદાવાદમાં 12મામાં 2 છોકરાને ટકા આવ્યા નહીં, નપાસ થયા. તો 2 છોકરા કાંકરિયામાં ભૂસકો મારવા. હું મારા વિટામિન C નું શૂટિંગ ચાલતું ઊભો હતો. એટલે મેં તો શું કરો? અંકલ મરી જવું છે. મેં તો કેમ? ટકા જ નહીં આવતા, યાદ નહીં રહેતું, હવે ઘેર જશું માર પડશે, હું તો મરી જવું. મેં તો ના મરાય. ના ના અંકલ મરી જવું. મેં કીધું મરી જશે તો બધું ફરીથી ભણવું પડશે. પેલા ઘેર જતા રહ્યા. સાહેબ, જો પરિસ્થિતિ છોડીને ભાગ્યા ને તો ફરીથી ભગવાન ત્યાંથી જ શરૂ કરાવશે. માટે મથી લો, દોડી લો, મહેનત કરી. છોડશો નહીં, મહેનત ઈમાનદારીથી કરજો. આપણને ખબર જ નહીં. અચ્છા, તમે બધા ઓક્સિજન લો છો. અચ્છા, એવું હોય બ્રાહ્મણોનો સફેદ કલરનો, પાટીદારોનો પીળા કલરનો, મુસલમાનોનો લીલા કલરનો, આપણો નથી, હાલો. એવું હોય? ઓક્સિજન ઓક્સિજન છે, દેખાતો નથી પણ છે, અને બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી રીતે. એ કોઈના માટે ભેદભાવ કરતો નથી. આતંકવાદીઓ લે, ચોર લે, ડાકુ લે, મુખ્યમંત્રી કોઈ બી લે,
જેટલો, અને સહેજ જો સિસ્ટમ બંધ થાય તો 6,000 બાટલો ચડાવવો પડે, એમ મફત છે. તો એમ એટલી વેલ્યુ છે, પણ દેખાતો નથી, પણ છે, અને બધા માટે સરખી રીતે કામ કરે છે. ત્રીજી વાત, હું મારા ફોનમાંથી મારી ઘરવાળીને ફોન લગાવું તો બીજાની ઘરવાળીને લાગે સાચો નંબર હોય તો? એટલે ઘણા હોશિયાર હોય, હાલા નામ બીજાનું, નંબર બીજાનો. હમણાં મારા એક દોસ્તારના ઘરે બેઠો હતો ને, એની ઓફિસમાં તો ફોન વાગ્યો તો લખેલું આવ્યું તોફાન. એટલે મેં શું થયું? મને કે ઘેરથી આવ્યો. મજા કરે લોકો. અચ્છા, મારી વાઈફને હું ફોન કરું તો એના તરંગો તમને દેખાય? અચ્છા, તમારા કોઈના પણ ફોનમાંથી મારી વાઈફને ફોન કરો તો તરંગો દેખાય? આટલા બધા લોકોના ફોનમાં 2,000 ફોન હોય અને બધા સાથે ફોન લગાવે તો કોઈના તરંગો દેખાય? તે ત્રીજી એવી શક્તિ છે જે દેખાતી નથી પણ છે, અને બે વસ્તુની ફ્રીક્વન્સી સેટ થાય એટલે કામ કરતી થઈ જાય. તમે નક્કી કરો મારે બિઝનેસ કરવો છે, ભગવાનને જખ મારીને એની જગ્યા કરવી પડે, પણ નક્કી તમારે કરવું પડે. તમે નક્કી કરો કે મારે આ વખતે આ કામ કરવું છે, સાહેબ કોઈના બાપની તાકાત નથી કે રોકી શકે, કે ઈશ્વરી શક્તિઓ બધા માટે સરખી રીતે. પણ આપણે હું કેવી રીતે કરું? તું મરી જા સાલા, તું ટાઈમ થઈ ગયો તારો. જે સાહેબ દુનિયાના 450 કરોડપતિઓને વાંચ્યા, દે ઓલ આર વન્સ અપોન એ ટાઈમ ઓલ આર કડકા. બધા કડકા હતા. સ્ટીવ જોબ્સને એની કંપનીમાંથી કાઢી મૂક્યો હતો. એના ફોન લેવા દુનિયાભરમાં લોકો લાઈનોમાં ઉભા રહ્યા. હું શું કરું? તું ટ્રેન પર જતો રહે. આપણને ખબર જ નથી કે ઈશ્વરી શક્તિઓ બધા માટે સરખી રીતે કામ કરે છે. આ તરંગો દેખાતા નથી, કોઈના પણ હોય, BSNL સિવાય ફોન જાય જ. પેલામ તો બાજુમાં તો કે કવરેજ બહાર છે, આ રહ્યો લાભ ઉભો સારો મારા હાથમાં જ છે. ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ સરકારનું. સાલું કોઈ બોલવાનું નથી ખરેખર. સિંહના બચ્ચાઓ શોધીએ જે ગીરના જંગલમાં અંદર નાહી ગયા બધા, અને ઘેટાઓ રોડ ઉપર ખુલ્લે આમ ફરે છે. કાંટાની અદાલત બેઠી છે, લેવાને જુબાની ફૂલોની. ખબર છે એક સરસ ગઝલ છે. ખેર છોડો, આપણે પાછું આડા રસ્તે જતા રહીશું. ચોથી વાત, મેં જ્યારે એમ કહ્યું કે મેં આટલા સેમિનાર કર્યા મફત, તમે બધા તાળીઓ પાડી. કેટલો સારો માણસ છે. લાલીઓ લાભ વગર લોટે નહીં. ડફોલ નથી કે અહીંયા બકવાસ કરું. બિલકુલ મહત્વ, મારો એક મિનિટ કિંમતી છે સાહેબ. આટલી સ્કીમો ચાલે, આટલો બિઝનેસ કરું છું. આજે 4 યુનિવર્સિટીઓ, 1200 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થવાનું. બામણભાઈ 1 રૂપિયો નથી, પણ કરવું છે બાપુ. ગમે તે થાય, ફેર છો બેંક લૂંટવી પડે, પણ ગુજરાતમાં એવી નોટો તો બનાવી છે કે દર વર્ષે 10,000 બિઝનેસમેનો તૈયાર થાય. એ તો કામ કરવું જ છે, ગમે તે થાય. એ નક્કી કર્યું. અને નહીં થાય તો મારી ઇજ્જત નહીં જાય, તારી જશે બાપુ. આપણી નથી જવાની, તારી જશે. કુંવરબાઈનું મામેરું આ દેશમાં જ થયું હતું, ખબર છે ને? આ કોન્ફિડન્સનો સૌથી મોટો પુરાવો છે સાહેબ. ખાલી સાહસ કરો, હિંમત કરો, એકવાર ઊભા થાઓ કે આ કરવું છે. મેં જ્યારે કહ્યું કે મફત કર્યા તો મેં તાળીઓ પાડી. સાહેબ હું કેમ મફત કરું તમને ખબર છે? ગાળો નથી સાહેબ. તમને સફળ થવાનો સીધો સાદો હિસાબ આપી દઉં સાહેબ. તમારે જોઈએ છે શું એ જ ખબર નહીં. હાલતા પતે એટલે બસ શું ગરમી હે. હમણાં ઘેર જશો ને બૈરું લમણા લેશે. બધા ટેન્શનમાં, બધાને ચિંતા છે કે થશે શું. મને ખાલી ગરમી કેમ લાગે ખબર છે? પહેલા તો ગરીબ હતો, ઘરમાં પંખોય નહોતો. હવે સાલું ટોયલેટમાં બી એસી લગાવે એટલે સાલું બોડી થોડું એવું થાય. અને ભગવાન બી કે વાપરી લે ને, કે સાલું પાછું લઈ લે. ભગવાનને એવું છે જો જમા કરાવે ને તો બધું જતું રહેશે, એટલે વાપરી લેવાનું. આપણો તો એક જ ઉસૂલ છે, મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, ટોપ જીવવું, મસ્ત જીવવું, જે થવું હોય થાય. તમને ખબર છે હમણાં યમરાજ ભુજમાં ફરવા નીકળ્યા હતા. તા રાઘવ ને આ ભાઈ આયોજકો ને બધા તો લઈ ગયા ઘેર. બધું ખવડાવ્યું, થાબડી પેડા ને બધું ખવડાવ્યું. તો યમરાજ તો મેણો ચડ્યો, સૂઈ ગયા. તો ખિસ્સામાંથી કાગળિયું દેખ્યું ને તો પેલા રાઘવે તો ખેંચ્યું ખિસ્સામાંથી કાગળ. તો 30 જણને ઉઠાવવાના હતા ભુજમાંથી. બીજું જ નામ રાઘવનું. પેલો કે મરી ગયા સાલા, તો ગયા. એને તો બરાબર પગ દબાઈને યમરાજ તો સૂઈ ગયા. 4 વાગે યમરાજ ઉઠ્યા. ત્યાં સુધી પેલાએ શું કર્યું? બીજું નામ હતું, ચેકી મારીને છેલ્લું લખી કાઢ્યું કે હા સુધી તો પટાઈ દેશું, એટલે ભૂલી જાય. યમરાજ તો 4 વાગે ઉઠ્યા, ફરીથી પેલું જેન તે ખવડાવ્યું. પેલો યમરાજ કે દેખ ભાઈ, તે મારી બહુ સેવા કરી, હું તારા પર બહુ ખુશ છું. પહેલા હું ઉપરથી ઉઠાવવાનો હતો, હવે હું નીચેથી ઉઠાવું છું. બોસ મોત આવશે ને ચોથની પાંચમ નહીં થાય, જીવી લો સાહેબ.
આપણે દુકાનમાં બોર્ડ મારી જે ઉધાર બંધ છે, જિંદગીમાં રોજ કાલ કાલ. વરસાદ આવે ને સાહેબ પલળો, છત્રીઓને છપરા શોધશો નહીં, ભગવાન મળવા આવ્યો છે, પલળી લો. ન્યુમોનિયા થાય તો તેલ લેવા થાય પણ મળી લો એને, એ આવ્યો. અને ના આવે આવતો જ નહીં, કશું ગમતું જ નહીં. હું કેમ મફત કરું છું? તમારે ઘઉં જોઈએ ને તો ઘઉં જ ઉગાડવા પડે, બાજરી જોઈએ તો બાજરી, ગુલાબ જોઈએ તો ગુલાબ, કાંટા જોઈએ તો કાંટા. તો કુદરતી નિયમ શું કહે છે? જે જોઈએ તે વાવો. અને ગણપતિ દાદા શું કરે છે? તમે જે વાવો એ 5 ગણું, 10 ગણું, 50 ગણું, 100 ગણું યોગ્ય સમયે પાછું આપે છે. સાચું કે ખોટું? અચ્છા, હવે તમે કાંટા વાવો, થુવરિયા વાવો અને માનતા માનો ગણપતિ બાપા ગુલાબ ગુલાબ ગુલાબ. ગુલાબ આવી જાય? હેર તો અંબાજી જઈશ, આવી જાય? એક ધોળો ચોખ્ખો નહીં ખાવું. ઘણા તો એવી ટોપરું નહીં ખાવું. એટલે તારા બાપા ટોપરું નહીં ખા, શું ઉટકી જવાનું હતું? હા, બોગસ માનતાઓ બી બધી લાખ જોઈને કરે. ભગવાન બી 2 ધોકા વધારે મારે. આ લોકો જે માનતાઓ માને ને તો ભગવાન એવા ધોકા મારે ને એ લોકો સૌથી દુઃખી એટલે જ હોય કે ભગવાનને તું સાચો હોય તો આમ થજે. એટલે એ તો સાચો છે, તું જુઠ્ઠો છે, એ તો રેડી છે. એટલે કે માતાજીનો હાથો છે, માતાજી તારી નોકર છે. જે આપણે ધંધા ચાલુ કરે, ભગવાન બી ઉપર બેઠો બેઠો હશે કે સાલી જેને મેં બનાવ્યો મને રોજ બનાવે. તમારે જે જોઈએ વાવવું પડે ને જે વાવો ને એ જ ઉગે. બોલો હવે તમે મને કહો, હું રોજ મહિનામાં સાહેબ અત્યારે 28 સેમિનાર કરું છું 30 દિવસમાં. બિઝનેસ રખડી પડ્યો પણ લોકોનો એટલો પ્રેમ છે અને મને પણ એમ થાય કે યસ, હું રોજ 2000 5000 માણસને હસાવું, ભયમુક્ત જીવનની વાત કરું, મસ્ત જીવવાની વાત કરું, ખુશખુશાલ રહેવાની વાત કરું, પ્રગતિની વાત કરું. તો બોલો ગણપતિ દાદા મને રાખે કે ના રાખે? એટલે હું મફત કરું છું સાહેબ. જે જોઈએ તે કરો. આ ગણપતિ બાપાને બેસાડ્યા છે તો એની પાછળનો આપણો હેતુ બિલકુલ સ્પષ્ટ હોવો જોઈએ. એની પાછળ કોઈ હિડન એજન્ડા હોવો જોઈએ નહીં. જે કરો તે ચોખ્ખું. ભગવાન બધું જ જોવે છે. મારે મારા ગામ, તમે જુઓ ગણેશ ચતુર્થી મારા જેવી નોટને કોઈ બોલાવ્યા પહેલા લોકો છે. મને જનરલી લોકો બીજી વાર બોલાવે નહીં, સાલો બધું બગાડીને જશે, પણ મને બોલાવ્યો તો એ લોકો ચાહે છે કે સમાજમાં સંજયભાઈની વાત લોકો સુધી પહોંચે. હું મારા ઘેર એકલો બેઠો બેઠો પીપોડી વગર કેટલે પહોંચે, પણ અહીં આવું તો હું આજે 5000 લોકોને સાથે મળી શકું છું. તો એનો મતલબ શું છે કે જે જોઈએ તે કરો. સાહેબ, મેં સ્મશાનોમાં વૃક્ષો વાયા છે, મેં નદીઓ સાફ કરી છે, મેં મંદિરો સાફ કર્યા છે, મેં અદ્ભુત કામ કર્યા છે. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય ને તો પહેલાં 100 જમા કરાવવા પડે, બાકી બેલેન્સ ના હોય. બાપા મેનેજર હોય ને તો એ ચેક રિટર્ન આવે.